સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ખાડિયાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। અમદાવાદના ખાડિયાના પૌરાણિક મંદિરના વાયરલ વિડીયો મામલે હવે મોટો ખુલાસો થયો છે। આ અંગે અપડેટ્સ આવ્યા છે, જેમાં વાયરલ વિડીયો થયા બાદ મંદિર તરફથી કેટલીક પ્રતિક્રિયા પણ સામે આવી છે। પબ્લિસિટી માટે આ વિડીયો વાયરલ કરાયા હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે। કેટલાક લોકો પ્રસિદ્ધિ મેળવવા માટે આવો વિડીયો બનાવે। વિડીયો વાયરલ કરનાર 2 મહિના પહેલા મંદિરે આવ્યો હતો તેવી વાત પણ કરવામાં આવી। મંદિરના રિસ્ટોરેશન માટે ફંડ આપવાનું કહ્યું હતું તેવું કર્મચારીએ કહ્યું। આ મંદિર ઓછો 300 વર્ષ ઉપર જૂનું છે અને આ મંદિરની ઘટના એવી છે કે જોવા જઈએ ને તો કે અમારા આ મંદિરના ઓનર જે છે ને એ અમારી જોડે છે અને આ જે એનજીઓ જે ચડાવે છે ને એ ઓલરેડી મહારાષ્ટ્રનો છે। એની કોઈ અમને કંઈ ડિટેલ નથી અને આ ઓલરેડી અમારું કામ ચાલુ હતું, અમારું રિનોવેશનનું અમારું કામ ચાલુ હતું ને એવું કાંઈ 2 મહિના પહેલાં વિડીયો ઉતારી ગયા હતા ને એ પછી અમારી જોડે અમારા ઓનર જોડે બી વાત કરી, 2 કલાક સુધી ચર્ચા કરી। પછી આવું કાંઈ ઓનરે ચોખ્ખી ના પાડી કે અમારે કોઈ ફંડની જરૂર નથી કે અમારે કશું જરૂર નથી, અમે પોતે રીડેવલપ અમારી જાતે કરીએ। અમારા ઓનર જે પોતે આર્કિટેક્ટ છે એમને પોતે બી કીધું કે અમે અમારી જાતે કરાવી લઈશું। આવું કાંઈ પછી 4 વાગ્યા પછી વિડીયો અપલોડ કર્યા। એના અઠવાડિયા પહેલાં આવકા મંદિર એના વકીલો લઈને આવ્યા હતા, 8, 9, 10 જણા હતા માણસો લઈને। રાતે 11 વાગે આવ્યા, મંદિરનું તાળું તોડ્યું વકીલે પથ્થર મારીને